Good morning, students. Happy winter. ફૂલ ગુલાબી ઠંડીની અંદર સૌને નમસ્કાર. ઠંડી પડવા લાગી છે, શિયાળાની ઋતુ અને થોડા કોરોનાનો માહોલ, એની વચ્ચે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આ સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો, ઘણી જગ્યાએ એવી સ્થિતિ હશે, ઘણા બધા એવું કરતા હશે તો આપણો કરીને બેઠા હશે. કડકડતી ઠંડી વિશે આજે આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ઇન્ટરનેટ પર સુરક્ષાના વહેંચાણો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે માત્ર બુક પૂરતો જ નહીં પરંતુ રિયલ લાઈફની અંદર પણ કામમાં આવે અને રિયલ લાઈફની અંદર પણ સમજવા જેવો મુદ્દો છે. કારણ કે આપણે વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટ સાથે જોડાયેલા છીએ. આપણા મોટા ભાગના કાર્યો કરવા માટે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આપણે લાઈફનો, જીવનનો એક પર્યાયવાચી શબ્દ ઇન્ટરનેટ બની ગયો છે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો પહેલા શું હતી તો કે રોટી, કપડા ઓર મકાન, પણ હવે એની સાથે એક એવી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે લોકોને ઇન્ટરનેટની પણ જરૂર પડે છે. તો ઇન્ટરનેટની જ્યારે જરૂર પડે તો એની સાથે આપણે એક શબ્દ અહીંયા જે છે એ સુરક્ષા, એને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. આપણે તમને અગાઉ વાત કરી, રોટી, કપડા ઉપર મકાન, ત્રણ જરૂરિયાત હતી. રોટી હોય તો આપણે ગમે તેવું ખાઈ લઈએ છીએ, સિક્યોરિટી આપણે પૂરતી રાખતા હોય. વાસી ખોરાક ના હોય તો નથી ખાતા, વાસી ખોરાક હોય તો નથી ખાતા, અંદર કોઈ ભેળસેળ હોય તો નથી ખાતા, કારણ કે એમાં એક આપણી સુરક્ષા છે. સેમ મકાન હોય એ પણ વ્યવસ્થિત હોય, ઉપરથી પાણી ના પડતું હોય, કોઈ ચોર ના ઘૂસી જાય, સિક્યોર આપણે મકાન બનાવીએ છીએ તો એમાં પણ સિક્યોરિટી છે. એ જ વસ્તુ અહીંયા ઇન્ટરનેટના વપરાશ વખતે છે. અવારનવાર તમે ઘણા બધા કિસ્સાઓ વાંચતા હશો. તો એવી કઈ રીતે અને શા માટે, એવા કયા કારણો છે કે જેના કારણે આપણને સુરક્ષાની જરૂર પડે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણને મુદ્દાઓ આપેલા છે, એક પછી એક મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો આપેલો છે દૂષિત કોડ. દૂષિત કોડ સમજતા પહેલા કોડની એક વસ્તુ સમજીએ. ઇન્ટરનેટ વર્લ્ડની અંદર અથવા તો કોમ્પ્યુટર વર્લ્ડ પણ તમે કહી શકો કે કોમ્પ્યુટર વર્લ્ડની અંદર કોઈ પણ સોફ્ટવેર અથવા તો વેબસાઇટ બને છે ને તો એક કોડથી બને. કોઈ પણ કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર કોડ લખવામાં આવે અને એ કોડથી શું બને છે તો કે સોફ્ટવેર અથવા તો વેબસાઇટ બનતી હોય છે. અને મોટે ભાગે સોફ્ટવેર અને વેબસાઇટનો આપણા મનની અંદર ખ્યાલ એવો છે કે સોફ્ટવેર અને વેબસાઇટનું કાર્ય શું છે, તો આપણું જે કાર્ય હોય એ સરળ બનાવે છે. વેબસાઇટના માધ્યમથી આપણું કામ સહેલું થઈ જાય, સોફ્ટવેરના માધ્યમથી આપણું કામ સહેલું થઈ જાય. એટલે એ બેસ્ટ કોડ છે આપણા માટે. એ કોડ સારો છે કે જે આપણું કામ સરળ બનાવી દે છે. પણ અહીંયા જે ચર્ચા કરવાની છે દૂષિત કોડ. પણ એ કોડ જ્યારે કોમ્પ્યુટરનો કોઈ વ્યક્તિને, કોઈ કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડવા માટે કોઈ કોડ બનાવવામાં આવે ત્યારે એ કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. એ બે કોડ, એ વ્યવસ્થિત કોડ જો બને છે તો એનાથી આપણને ચોક્કસ ફાયદો થાય છે. એ સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરીએ છીએ, વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ, ડેફિનેટલી ફાયદો થાય છે. પરંતુ જ્યારે કોઈ કોડ માત્ર ને માત્ર કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવે છે, કોને નુકસાન પહોંચાડવા માટે, જો અહીંયા સ્પષ્ટ લખેલું છે, સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે જે કોડ બનાવવામાં આવે એ કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. જે કોડ સોફ્ટવેર બનાવવા માટે વપરાય છે એ જ વાયરસ બનાવવા માટે વપરાય છે. શબ્દ નોટ કરજો, વાયરસ. દૂષિત કોડથી શું બનતું હોય છે? વાયરસ.
પણ ફરક એટલો છે કે એક કોડ આપણને ફાયદો કરાવે છે, આપણું કામ સરળ બનાવે છે, જ્યારે એક કોડ આપણને નુકસાન પહોંચાડે છે એને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. અને જે શબ્દથી આપણે પરિચિત છીએ વાયરસ શબ્દ, એ વાયરસ એટલે દૂષિત કોડ. નીચે તમે ઇમેજની અંદર મલવેર શબ્દ વાપરો છો ને, એ હાર્ડકોર વાયરસ છે. વાયરસ ઘણા બધા પ્રકારના આવે, મલવેર આવે છે, સ્પાયવેર આવે, હાર્ડકોર પ્રકારના વાયરસ આવે છે. હવે પ્રશ્ન છે કે એ વાયરસ, એ દૂષિત કોડ આપણા કોમ્પ્યુટર સુધી પહોંચે છે કઈ રીતે? બરાબર, તો પહેલી જ વસ્તુ, દૂષિત કોડને જાતે જ એક્ટિવેટ થઈ જાય છે. એ આત્મનિર્ભર છે. દૂષિત કોડ કેવો છે? આત્મનિર્ભર, જાતે સક્રિય થઈ જાય છે. બસ માત્ર કોમ્પ્યુટરની અંદર પ્રવેશ મળવો જોઈએ. ક્યાંથી પ્રવેશ મળે છે? પેનડ્રાઈવ કોઈની આપણે લગાવીએ છીએ, જો એ પેનડ્રાઈવની અંદર દૂષિત કોડ હશે તો ઓટોમેટિક ટ્રાન્સફર થઈ ક્યાં આવી જશે? આપણા કોમ્પ્યુટરની અંદર. તમને કીધું આત્મનિર્ભર છે, જાતે આવી જશે. અથવા તો ભૂલથી એ વાયરસ ઉપર તમે ક્લિક કરો તો પણ એક્ટિવેટ થઈ જશે. અહીંયા જુઓ, વાયરસના આસપાસના સ્થાન ઉપર ક્લિક કરો એટલે એક્ટિવેટ થઈ જાય. ઈમેલનું જોડાણ, કોઈ તમને ઈમેલ કરે છે પણ તમે જાણ્યા સમજ્યા વગર જો એ ઈમેલ ખોલો છો તો એ ઈમેલની સાથે વાયરસ હોય અને એ વાયરસ તમારા કોમ્પ્યુટરની અંદર ઘૂસી લે છે. આ 3 પ્રવેશદ્વાર છે. આ દૂષિત કોડના પ્રવેશદ્વાર 3 છે. પેલો તો ઓટોમેટિક એક્ટિવેટ થઈ જાય છે, તો ક્લિક કરવાથી બી થાય છે. અને ઈમેલના સાથે એ વાયરસ તમારા કોમ્પ્યુટરની અંદર ઘૂસી જાય છે. અને ઘૂસી જાય છે તો પેલા શું કરે છે? આપણને એક જ વસ્તુ ખ્યાલ આવે, વાયરસ ઘૂસી જાય એટલે કોમ્પ્યુટર હેંગ થાય, આપણી ફાઇલ ઉડી જાય. મિત્રો, આટલી લિમિટેશન સુધી દૂષિત કોડ ક્યારેય મર્યાદિત નથી. અહીંયા જો 2 શબ્દ સરસ મજાના આપ્યા છે. આપણી માહિતી ચોરી લે છે. આપણને એમ થાય આપણા કોમ્પ્યુટરની અંદર કઈ માહિતી હોય? આપણી બેંક ડિટેલ્સ, આપણા ફોટાઓ, આપણે શું સર્ફિંગ કરીએ છીએ એ માહિતીઓ, આપણે ફાઇલોને નષ્ટ કરી દેશે. હવે કહીએ ને ફાઇલ ઉડી ગઈ, ફાઇલ ઉડાડવાનું કામ આ દૂષિત કોડ કરતા હોય. હવે એનાથી એ લોકોને ફાયદો શું થશે? એક સસ્પેન્સ આપણે રાખીએ. એક ટોપિક આપણું જયારે એન્ટીવાયરસ નામનો ટોપિક આવશે ત્યારે ચર્ચા કરીશું. આપણી માહિતી ચોરવાથી તો સિમ્પલ તમને બેઝિક ખ્યાલ આવી ગયો. માહિતી ચોરાઈ જાય તો આપણને ખબર છે કે આપણે બેંકની ડિટેલ ચોરાઈ ગઈ હોય તો નુકસાન કરે, ટેલિફોન નંબર ચોરાઈ ગયો તો વારંવાર કંપનીના કે કોલ સેન્ટર વાળાના કોલ આવે, એ રીતે આપણને પરેશાન કરતા હોય. તો ફાઇલ નષ્ટ કરવાથી હેકરને અથવા તો વાયરસ ફેલાવનારને શું ફાયદો થશે હશે એ આપણે સસ્પેન્સ રાખીએ છીએ. એ નેક્સ્ટ ટોપિક જ્યારે એન્ટીવાયરસ આવશે ત્યારે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે આગળના પોઈન્ટ ઉપર જઈએ, સ્નિફિંગ. સ્નિફિંગને સમજવા માટે નીચેનો પોસ્ટર તમે જુઓ. 2 છોકરાઓ વાત કરી રહ્યા છે અને વચ્ચે ત્રીજો સાંભળી રહ્યો છે. તો બેની પ્રાઇવેટ વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. સરળતાથી સ્નીફિંગને સમજવું હોય તો 2 વ્યક્તિની પ્રાઇવેટ વાત વચ્ચેનો ત્રીજો વ્યક્તિ જ્યારે સાંભળે એને સ્નીફિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર સ્નીફિંગને કઈ રીતે જોઈશું? અહીંયા જુઓ, આ તરફ જે છે આપણા કોમ્પ્યુટર છે 3, બરાબર. આ 3 કોમ્પ્યુટર જે છે એક જે રાઉટર સાથે આપણું જે આપણે વાઈફાઈ, સ્વિચ, બધી જ વસ્તુ શબ્દ તરીકે ઓળખી શકીએ છીએ, એ કોની સાથે જોડાયેલું છે? ઇન્ટરનેટ સાથે. તો આ સમયે જે માહિતીની આપલે થતી હોય છે એ માહિતી જુઓ, આ ટોપી વાળા ભાઈ તમને દેખાય છે, ખબર છે? એના ઉપર આપણે લાલ રાઉન્ડ કરી દઈએ, કારણ કે જે કંઈ પણ કાંડ કરનાર વ્યક્તિ છે ને એ આ ભાઈ છે. આ ભાઈ દ્વારા માહિતી વચ્ચેથી આ આપણા કોમ્પ્યુટરથી ઇન્ટરનેટ તરફ જ્યારે માહિતી જતી હોય ત્યારે વચ્ચેથી આ ભાઈ આ માહિતીને ચોરી લે છે. આ પ્રક્રિયાને સ્નીફિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ જુઓ, સ્નીફર એક એવો પ્રોગ્રામ છે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે અહીંયાથી યાદ રાખજો, ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્ત કરતા, પ્રેક્ષક એટલે કોણ? આપણે. પ્રાપ્ત કરતા એટલે ઇન્ટરનેટ પ્રસારિત થતી માહિતીની નોંધ રાખે
છે. અને આના માટે કયો સોફ્ટવેર ઉપયોગ કરે છે? તો સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. કયા પ્રોગ્રામનો ઉપયોગ કરે છે? સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. એક બીજી વસ્તુ અહીંયા આપેલું જો, સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયર જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. ખાસ કરીને તમે CID કે CBI જેવી ક્રાઇમ સિરિયલ જોતા હોય ત્યારે પોલીસ વાળા બે ગુનેગાર અથવા તો શંકાસ્પદ વ્યક્તિની વાતચીત સાંભળવા માટે ત્રીજા ફોનનો ઉપયોગ કરે છે. એ સ્નીફર અહીંયા જો આ ત્રીજો વ્યક્તિ આ બે ટેલિફોનથી વાત કરી રહ્યા છે, બરાબર છે, અને એ બે વચ્ચેની વાત આ ભાઈ નોટ કરી રહ્યા છે. આ બંનેની વાત આ ચશ્માવાળા જે ત્રીજા ભાઈ છે એમને ખબર છે. હા, અને એ એના માટે એના કમ્પ્યુટરની અંદર, એના લેપટોપની અંદર કયા સોફ્ટવેરનો ઉપયોગ કરશે? તો એ ત્યાં એક એવા સોફ્ટવેરનો ઉપયોગ કરશે જેને આપણે સ્નીફર પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. આનાથી શું નુકસાન થશે? તો ધ્યાન રાખજો, આપણે જે કોઈ પણ ઈમેલ્સ હોય, બરાબર, સસ્પેન્સ મેલ, પ્રાઇવેટ મેલ, એ લઈ લેશે. ઉપયોગકર્તાનું લોગિન, આપણું જે ફેસબુકનું ID પાસવર્ડ એનાથી સમજો, તો કોઈ પણ લોગિન પાસવર્ડ હોય જે આપણા કોમ્પ્યુટરની અંદર સ્ટોરેજ થતા હોય એ સરળતાથી ચોરી કરવાનું કામ આવા વ્યક્તિઓ કરતા હોય છે. વચ્ચે જો કાળા મોઢાવાળો માણસ દેખાય છે કે ભાઈ આપણા પાસવર્ડ ચોરી લેતા હોય છે. આપણે ક્યારેક ક્રેડિટ કાર્ડના માધ્યમથી કે ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરતા હોઈએ છીએ, તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો નંબર ચોરી લે છે અને એનો ફરીથી દુરુપયોગ કરી અને આપણા ખાતામાં જે કંઈ પણ હોય એ ખાલી ખમ કરી નાખે છે. આ સ્નીફિંગ થયું. સ્નીફિંગ પછીનો ટોપિક આપેલો છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. ધીસ ઇઝ કોલ્ડ ડેનિયલ ઓફ સર્વિસ એટેક. અહીંયા પહેલી લીટી તમે ધ્યાનથી વાંચો. આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે, તેના ઉપયોગ કરતા માટે તે નિરુપયોગી બની જાય છે. હા, સેવાનો અસ્વીકાર. પછી આપણે જ્યારે આપણું કમ્પ્યુટર હેંગ થઈ જાય, આપણું નેટવર્ક બંધ થઈ જાય, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ શક્ય કઈ રીતે છે? નીચેની આકૃતિઓ જુઓ, સરસ મજાની. આ એક ટાર્ગેટ સર્વર છે, તો આપણું કોમ્પ્યુટર સમજી લો તો પણ પ્રોબ્લેમ નથી. આ એક ટાર્ગેટ, નીચે ટાઇટલ આપેલું છે ટાર્ગેટ સર્વર, યુ નો. નાવ આ જે છે એક હેકર છે. શું છે? હેકર. હવે આ હેકર શું કરશે? અલગ અલગ કોમ્પ્યુટર સુધી આ જે છે એક વાયરસનો ફેલાવો કરશે. લોટ્સ ઓફ વાયરસ અથવા તો લોટ્સ ઓફ મેસેજ. આ બધા જ કોમ્પ્યુટરના માધ્યમથી હેકર હોય ને મેસેજ આની અંદર જવા દેશે. આ જે વ્યક્તિ છે શું કરશે? તો આ બધા જ કોમ્પ્યુટરના માધ્યમથી આ જે છે એ બધા જ મેસેજ આ સર્વર ઉપર જશે. હવે આ જે સર્વર ઉપર લોટ્સ ઓફ મેસેજ એક હારે આવશે એટલે સ્થિતિ શું હશે? હેંગ થશે. કોઈ બી મોબાઈલ હોય કે કોઈ બી લેપટોપ હોય, એક સાથે ખૂબ બધા મેસેજ મોકલીને લોડ કરવામાં આવે ને એટલે કોમ્પ્યુટર હેંગ થઈ જાય, પછી એ ઉપયોગ કરી શકતો નથી. એટલે એનો મતલબ થાય છે કે આપણે જેનો ઉપયોગ કરવો છે છતાં કરી શકતા નથી. કોમ્પ્યુટરને હેંગ કરી દેવું. કોઈ બી વ્યક્તિ, તમે એક સિમ્પલ આનો એક્ઝામ્પલ લો, કોઈ વ્યક્તિ તમને ચેલેન્જ માની કે આપણો ફોન હેંગ નથી થતો. કોઈ બી વ્યક્તિ તમને એમ કહે કે આ ફોન હેંગ નથી થતો, પણ એ થઈ જાય. હેંગ કઈ રીતે કરશો? એને કે ભાઈ તું 1 કલાક માટે નેટ બંધ કરી દે. 1 કલાક માટે જયારે એનું નેટ બંધ હોય ત્યારે 10,000 થી વધારે મેસેજ, 10-15 મોબાઈલથી તમે મેસેજ કરવા લાગો સતત, એટલે એ ભાઈનો ફોન બંધ. પછી ખોલશે એટલે એક સાથે 10,000 મેસેજ આવવા કરશે. હવે એક સાથે 10,000 મેસેજ અંદર આવવા કરે એટલે ફોનની સ્થિતિ શું? ગમે એવું હોલની અંદર ગમે એટલી જગ્યા હોય, પણ પ્રવેશદ્વાર સાંકડો હોય, ત્યાંથી એક સાથે બધા આવા પ્રયાસ કરશે તો બધા જ એક સાથે આવા પ્રયાસ કરે એટલે ત્યાં હેંગ થવાની સંભાવના છે.
અહીંયા પણ હેકરનું કાર્ય એવું છે કે એક સાથે એટલા બધા મેસેજ મોકલી દેવામાં આવે છે કે ઉપયોગકર્તા જ્યારે ઇન્ટરનેટ શરૂ કરે છે ત્યારે બધા જ મેસેજ એક સાથે આવે, બધા જ મેસેજ એક સાથે આવે ત્યારે કન્ફ્યુઝન થઈ જાય છે કયો ઉપયોગી છે અને કયો ઉપયોગી નથી. અને ઘણી વખત એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે એમાંથી ઉપયોગી મેસેજ જોઈ શકતો નથી અને એ માટે સામેવાળા વ્યક્તિને વ્યવસ્થિત જવાબ આપી શકતો નથી. વ્યવસ્થિત જવાબ આપી શકતો નથી એટલે એમાં ગેરસમજણ ઊભી થાય છે અને એ ગેરસમજણ જે છે એ લોકોને પરેશાન કરી મૂકતી હોય છે. અહીંયા જો શબ્દ આપેલો આપણું કોમ્પ્યુટર હેંગ થઈ જાય પછી આપણે કંઈ કરી શકતા નથી. એટલે અહીંયા જો આપણને એક શબ્દ અહીંયા સ્પષ્ટ આપેલો છે, અન્ય સેવાઓ પૂરી પાડતી ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવે છે, નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઉપયોગ કરી શકે છે. આપણે કોઈ મૂવી ડાઉનલોડ કરવું છે, કોઈ મૂવી અપલોડ કરવું છે, વી કેન નોટ ડુ ઇટ, આપણે કરી શકતા નથી. આપણું કોમ્પ્યુટર હેંગ થઈ ગયું છે, નેટ આપણું હેંગ થઈ ગયું છે એટલા માટે. વી ગોઈંગ ટુ નેક્સ્ટ પોઈન્ટ, સાયબર વેન્ડેલિઝમ, સાયબર જંગલિયાત. શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે કેવી પ્રવૃત્તિ હશે, જંગલી જેવી પ્રવૃત્તિ. સાયબર જંગલિયાત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે. ઓકે, યુ નો ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ વોટ ઇઝ. તો જ્યારે પણ આપણે કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ, વેબસાઇટ બનાવીએ છીએ ત્યારે સ્થિતિ શું હશે ખબર છે? તો કોઈ પણ વેબસાઇટના ઓરિજિનલ ફોટા હોય, કોઈ પણ વ્યક્તિ વેબસાઇટ બનાવી છે એમાં સરસ મજાના ફોટોગ્રાફ્સ ડિટેલ મૂકેલી છે હોય, એ ડિટેલ્સને બદલી નાખવામાં આવે છે. જે સારા ફોટા હોય એની જગ્યાએ બીજા અન્ય ખરાબ ફોટાઓ મૂકી દેવામાં આવે છે. ક્લિયરિટી વાળા ફોટાઓ હોય જેની સામે લો ક્લિયરિટી વાળા ફોટાઓ મૂકી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિને ભાંગફોડિયા પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, આક્રમણકાર વેબસાઇટના મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે. મેં તમને કીધું જે ઓરિજિનલ કન્ટેન્ટ હોય એને ફેરવી અને એની જગ્યાએ ખોટું કન્ટેન્ટ મૂકે છે. બરાબર, આ જે વ્યક્તિ હોય ને એ માનસિક રીતે વિકૃત તરીકે ઓળખાય. એનું કાર્ય શું હોય? બસ લોકોને પરેશાન કરી શકવાનું. અખંડિતતાનું ઉલ્લંઘનનું ઉદાહરણ છે. અખંડિતતા અહીંયા શબ્દ આપેલો, વિદ્યાર્થી મિત્રો અખંડિતતા સમજો. એ જીતી જે માહિતી સાચી હોય એ દર્શાવી અને માહિતીના ભાગ કરીને વચ્ચે ખોટી મસાલો ઉમેરીને માહિતી દર્શાવીને અખંડિતતાનું ઉલ્લંઘન કહેવાય. જે છે એની કરતા કંઈક અલગ બતાવવું એને અખંડિતતાનું ઉલ્લંઘન તરીકે ઓળખવામાં આવે છે. પણ ખરેખર આ સાયબર જંગલિયાતનું એક હેતુ શું છે? આ સાયબર જંગલિયાત સૌથી વધારે જો ક્રાઇમ ક્રેશ થતા હોય તો એ સાયબર જંગલિયાત બાબતો છે. કઈ રીતે? તો આ વિદ્યાર્થી તમને સમજાવું સાયબર જંગલિયાત શા માટે. સાયબર જંગલિયાત જે શબ્દ છે એ એવા વ્યક્તિઓ માટે વાપરવામાં આવે છે કે કોઈને પણ માનસિક રીતે નુકસાન પહોંચાડે છે. માનસિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડે છે? પહેલી વસ્તુ, જે તે વ્યક્તિનું ફેક આઈડી બનાવવું એ સાયબર જંગલિયાત છે. ફેક આઈડી શા માટે પહોંચાડે? તો માનસિક રીતે નુકસાન, કોઈ બદલો લેવા માટે. ઓ મેરી નહીં તો કિસી ઓર કી નહીં, રિવેન્જ, બદલો લેવા માટે ફેક આઈડી બનાવશે. એ સાયબર જંગલિયાત છે. કોઈના ફોટા મોર્ફ કરીને મૂકી દેવા. મોર્ફ કરીને ફોટા મૂકી દેવા એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો જેન્ટ્સ હોય એને લેડીઝની બોડી ઉપર એ વ્યક્તિનું, એ છોકરાનું મોઢું ફિટ કરી અને વેબસાઇટ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવું, આને સાયબર વેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંક છુપાય અને લોકોને માનસિક રીતે પરેશાન જે કરવામાં આવે આને સાયબર જંગલિયાત તરીકે ઓળખવામાં. કોઈના ફેક આઈડી, કોઈના ન્યૂડ ફોટો વાયરલ કરવા, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ સાયબર જંગલિયાત તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગની સાયબર જંગલિયાત પ્રવૃત્તિની અંદર એક જ હેતુ રહેલો હોય છે કે બદલો. કોઈ પણ રીતે બદલાની ભાવના હોય. પેલા ક્યારેક ભેગા હોય પછી છૂટા પડે એટલે એનો રિવેન્જ લેવા માટે બસ કંઈક આવી પ્રવૃત્તિઓ કરતા હોય. આ વારંવાર
તમે આ કિસ્સાઓ ન્યૂઝપેપરની અંદર વાપરેલા હોય કે આ વ્યક્તિનું ફેક આઈડી બનાવી અને એને બદનામ કરવાની કોશિશ કરી, પછી પૂછવામાં આવે કેમ બદનામ તમે કર્યા, પેલા મારી સાથે હતા ને પછી મને છોડીને જતા રહ્યા એટલે એને બદનામ કરવા માટે કર્યું. તો આ વસ્તુથી દરેક વ્યક્તિઓએ સાવધાન રહેવાની જરૂર છે. અહીંયા જો સરસ મજાનો એક શબ્દ આપેલો, સાયબર જંગલિયાતના અનેક કિસ્સાઓ બને છે. આનાથી ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. જ્યારે કોઈ પણ આપણે સોશિયલ મીડિયા ઉપર હોઈએ ત્યારે બને એટલી આપણી બાબતો સિક્યોર રહે, આપણા ફોટાઓ, આપણી ઇમેજ કોઈ ડાઉનલોડ કરીને એમાંથી ડમી આઈડી ના બનાવે, એનો દુરુપયોગ કરી એના ન્યૂડ ફોટા કોઈ ના બનાવે, મોર્ફિંગ કરેલા કોઈ ફોટા ના બનાવે, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અહીંયા શબ્દ અરુચિકર સામગ્રી આપ્યો છે, પણ હું તમને સ્પષ્ટ શબ્દ કહું છું એના માટે. અરુચિકર શબ્દ જે આપેલો છે, આ શબ્દ તમે જોઈ શકો. અરુચિકર શબ્દ એટલે કોઈ ના ગમે એવું, કોઈ વ્યક્તિને પસંદ ના એવું પરેશાન કરવાનું, કોઈના બેડરૂમના ફોટા વાયરલ કરી દેવા, એ અરુચિકર કહેવામાં આવે છે. તો આખી વસ્તુ જે છે, આ બધી જ પ્રવૃત્તિઓ તમે જુઓ કેવી છે, જંગલી જેવી છે. અને નેક્સ્ટ પોઈન્ટ, છેતરપિંડી, સ્પૂફિંગ. નાવ સ્પૂફિંગ ને સમજવું હોય ને તો નીચેની એક તમે આકૃતિ સમજો. એ પેલા એક શબ્દ ઉપર જે આપેલો છે એ તમને કહી દો. છેતરપિંડી અથવા તો છમદેશીપણું એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા તો અન્ય વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવી. અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો. કોઈ પણ વ્યક્તિ હોય હનુમાનજીના કપડા પહેરીને આવી જાય ને આપણે એને હનુમાન કહી દઈએ તો ચાલે? ના ભાઈ, હું હનુમાન છું નથી. કોઈ પણ વ્યક્તિ હનુમાનના કપડા પહેરીને આવી જાય હું અહીંયા છું, હનુમાન છું, એ શું કહેવામાં આવે? છેતરપિંડી. કોઈ ધૂળવા મળે પછી આપણને એમ કહેવા મળે કે હાલો હું તમને કોરોના ભગાડી દઉં છું. હવે ધૂળમાંથી કોરોના ભાગે નહીં, આપણને ખબર છે. તું શું કહેવાય? છેતરપિંડી. એવો સ્વાંગ ભરવાનો, હું આ વ્યક્તિ છું, આ કરી શકું છું, ધેટ ઇઝ અ સ્પૂફિંગ. અને આ વસ્તુ વેબસાઇટની અંદર જ્યારે પૂછે છે, વેબસાઇટની અંદર શું થશે? કોઈ વેબસાઇટમાં જે એટેકર હોય ઓરિજિનલ વેબસાઇટની જગ્યાએ આપણને ફેક વેબસાઇટ સુધી પહોંચાડી શકે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? નાઉ વી ગોઈંગ ઓન ઇમેજ. આ ક્લાયન્ટ છે કે જે આપણે કોઈ વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે આપણું જે ઇન્ટરનેટ સર્વર હોય ત્યાં વેબસાઇટ ઓપન કરવા માટે રિક્વેસ્ટ મોકલીએ છીએ. હવે અહીંયા આપણે લખેલું હોય કે www.whatever.com, આટલી વસ્તુ લખી હોય. હવે એટેકર શું કરશે કે આ એડ્રેસ વાંચશે, બરાબર છે? એટલે વાંચે એટલે એ સોફ્ટવેર દ્વારા વચાતું હોય છે. સોફ્ટવેર દ્વારા વચાયા પછી એ તમને ઓરિજિનલ વેબસાઇટની જગ્યાએ એના દ્વારા બનાવવામાં આવેલી ડુપ્લિકેટ વેબસાઇટ સુધી પહોંચાડી દેશે. આ ઓરિજિનલ વેબસાઇટ સુધી પહોંચાડતું નથી. હવે અહીંયા પ્રશ્ન થશે કે જો આપણને ખ્યાલ આવી જાય કે આપણને ડુપ્લિકેટ વેબસાઇટ પર પહોંચાડી દીધો, તો આપણને ખ્યાલ આવી જાય છે કે નહીં? વિદ્યાર્થી મિત્રો, આ સ્પષ્ટ વસ્તુ છે કે જો તમને રિયલ વેબસાઇટની જગ્યાએ ફેક વેબસાઇટ પર પહોંચાડી દેવામાં આવે તો એનો ખ્યાલ તમને ક્યારેય આવશે નહીં. કારણ કે જે હેકર હોય છે, સેમ ટુ સેમ ફેક વેબસાઇટ રિયલ વેબસાઇટ હોય એવી જ બનાવશે. એટલે તમને ક્યારેય ખબર નહીં પડે કે તમને હેકરે ફેક વેબસાઇટ સુધી પહોંચાડી દીધા છે. તમે કન્ફ્યુઝનની અંદર સતત રહ્યા. હવે ફોર એક્ઝામ્પલ આવી બેંકની વેબસાઇટ બનાવી દીધી ફેક. હવે ટાઈપ કરી નાખો www.bankofbaroda.com. હવે જુઓ તમે રિયલ વેબસાઇટ ને ઓરિજિનલ ફેક વેબસાઇટની ડિઝાઇન કેવી હોય સરખી. એટલે તમે શું કરશો? ફેક વેબસાઇટ ઉપર તમારી બધી ડિટેલ દાખલ કરી દેશો, કે આઈડી હોય કે પાસવર્ડ હોય. પણ એ બેંક ઓફ બરોડાની જવાની જગ્યાએ કોની પાસે જશે? એટેકર પાસે. અને અત્યારે નહીં તો ગમે ત્યારે એનો દુરુપયોગ કરશે. દુરુપયોગ કરી અને તમારું બેંકનું એકાઉન્ટ હોય એ ખાલી કરવાનો
પ્રયાસ કરશે. આ વસ્તુને સ્પૂફિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણને બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે www.gswant.co.in નું, બરાબર છે. પણ આવી અહીંયા શબ્દ આપેલો છે આઈપી એડ્રેસ. અહીંયા આઈપી એડ્રેસ શું છે? તો જે એડ્રેસ ઉપર વેબસાઇટ સ્ટોર થાય એને શું કહેવામાં આવે છે? આઈપી એડ્રેસ, બરાબર છે. તો નામ સરખા હોય પણ આઈપી એડ્રેસ કેવા હોય? અલગ અલગ હોય છે. એટલે તમને ખોટા આઈપી એડ્રેસ સુધી પહોંચાડી દે. આપણે જયારે વેબસાઇટ ઓપન કરીએ ત્યારે આઈપી એડ્રેસ નથી જોતા, આપણે શું જોઈએ છીએ? નામ. એટલે આપણને ખબર પડતી નથી ઓરિજિનલ વેબસાઇટ છે કે ડુપ્લિકેટ. તો આ વસ્તુથી પણ આપણે સાવધાન રહેવું જોઈએ. તો આ ઇન્ટરનેટના વયસાનો છે. ફરી વખત દરેક ટોપિક યાદ રાખજો. આ રિયલ લાઈફની અંદર પણ તમને ઉપયોગી સાબિત થશે. દૂષિત કોડ, સ્નીફિંગ, ત્યાર પછીનો પોઈન્ટ છે ડેનિયલ ઓફ સર્વિસ અટેક્સ, સાયબર વેન્ડેલિઝમ અને છેતરપિંડી. હવે વિરામ લઈએ, ફરી મળીશું આવતા અઠવાડિયે નવા ટોપિક સાથે. આ જે ભયસ્થાનો છે એની સામે કઈ રીતે બચી શકાય એ બાબતોની ચર્ચા કરીશું.